લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 9/6/2024 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને લાલ વસ્ત્ર કોઈને દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો, આજે રજા છે તો પેલું મેંદાવાળી તળેલી વસ્તુઓનું સેવન નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે રવિવારના દિવસે શું કરવું જોઈએ મિત્રો? આજે તમારે સવારથી તૈયારી કરવાની છે. આજે આપણે ત્યાં અતિથિ પધારવાના છે, એની સેવા કરવાની છે. શું નથી કરવાનું મિત્રો? આજે તમારે તમારી વાણી વર્તન પરનો સંયમ ગુમાવવાનો નથી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે સૂર્યની વસ્તુ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે દક્ષિણ દિશાની કોઈ લાંબી યાત્રા 100 કિલોમીટરથી વધુની યાત્રા હોય તો નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને આપણા ઘરના વડીલોની જરૂરિયાત અંગેની જાણકારી મેળવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈક વિઘ્ન સંતોષી માણસ તમને ખોટી સલાહ આપે અને એ સલાહથી તમારે કોઈની સાથે સંબંધ બગાડવાનો નથી. સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું? સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્યને કંકુવાળા જલથી અર્ધ્ય આપવો જોઈએ અને કંકુનું તિલક અવશ્ય કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની ઈર્ષ્યા નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે લાલ ગાયને ઘઉંની રોટલી અને ગોળ ખવડાવવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તમારે તમારું પોતાનું ચરિત્ર બગાડવાનું નથી. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે સત્યનો સાથ આપવો જોઈએ. કોઈ જગ્યા પર તમારે સાથ આપવાની જરૂરિયાત પડે તો જે બાજુ સત્ય છે તે બાજુ તમારે ઊભા રહેવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ખોટા વિચાર મનમાં લાવવાના નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું? વૃશ્ચિક રાશિવાળાએ છે ને તાંબાના લોટામાં પાણી લેવાનું, ચપટી ખાંડ ભેળવવાની અને આ પાણીથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ અને આ જ પાણી વડ કે પીપળાના ઝાડને ચડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તમારે કોઈની ઉપર ખોટો ગુસ્સો નથી કરવાનો. ધનરાશિવાળાએ આજે શું કર્યું? ધનરાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને શિવ મંદિરે જઈને ભગવાનની સામે ગોળ અથવા ગોળમાંથી બનેલી મીઠાઈ દાનમાં આપવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી સુખડી, લાડુ આવી વસ્તુ ભગવાનને ધરાવી ને બપોરના સમયે નાના બચ્ચાઓને વેચવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આળસ નથી કરવાની. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે આપણા પોતાના ઘરના કુટુંબના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? રાત્રે મોડે સુધી બહાર રખડવું નહીં. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે કીડિયારું પૂરવું જોઈએ. લોટ અને ગોળ આવી વસ્તુ ભેગી કરી ને જ્યાં કીડીઓ હોય ત્યાં આ વસ્તુ નાખવી જોઈએ. એનાથી કીડી ખાય. કીડી સૂર્યનું જાનવર છે ને કીડીને ખવડાવવાથી આપણા સૂર્યનારાયણ ભગવાનને મજબૂતી મળે છે. શું નથી કરવાનું મિત્રો? આજે જમવાની થાળીમાં અન્નનો બગાડ ન થવો જોઈએ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.